હાલો હાલો, આજે તો આ લોકોએ બંને જણાએ ભાઈ બહેને શું શું કારનામા કર્યા છે એના રિઝલ્ટ લેવા જવાનું છે. તો આજે તો સવારમાં બધું જ ઘરનું કામ ફટાફટ પતાવી દીધું અને અહીંયા હું લાગી ગઈ હતી રસોઈ કરવા માટે. કારણ કે આજનો દિવસ તો મારા માટે ખૂબ જ ટેન્શન ભર્યો રહેવાનો છે. અને વારે ઘડીએ તો હું ઘડિયાળમાં જોતી હતી કે ક્યાં ટાઈમ થઈ ગયો કે શું ટાઈમ થઈ ગયો કે શું. પછી ગમે તેમ કરીને હું રોટલી કરતી હતી અને રસોઈ કરતા કરતા પણ મને ખૂબ જ ગભરામણ થતી હતી. બટ કંઈ નહીં, ફટાફટ રસોઈ કરી લીધી, ઘરનું કામ પણ ઓલરેડી મેં પતાવી દીધું હતું. ફટાફટ રસોઈની તૈયારી કરી લીધી. અને જે દિવસે આપણે ખૂબ જ અર્જન્ટ કામ હોય એના દિવસે આ પાવર વાળા ખૂબ જ હેરાન કરે. બટ કંઈ નહીં, ચલો હવે કામ પણ થઈ ગયું છે, રસોઈ થઈ ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે કપડાં ચેન્જ કરવાનો. તો ચલો, સોરી, આજે પાવર નહોતો એટલે આપણે કેમેરો સેટ કરવાનો પણ ભૂલી ગયા હતા અને બારીમાંથી ખૂબ જ ખરાબ એવું પ્રકાશ પણ આવતું હતું. બટ કંઈ નહીં, ગમે તેમ કરીને ફટાફટ મેં કપડાં ચેન્જ કરી લીધા અને અહીંયા કપડાં ચેન્જ કરીને ગમે તેમ કરી એમને માથું પણ ઓળાવી લીધું. હવે આ લોકોને પણ આવવાનું હતું. હવે રિઝલ્ટ આવે તો માર કોણ ખાય, એટલે મેં પણ દ્વિદ્રષ્ટિને બંનેઓને ફટાફટ તૈયાર કરી લીધા હતા. ફાઇનલી અમે ત્રણેય જણા તૈયાર થઈ ગયા હતા. અને કંઈ નહીં, હવે તૈયાર થઈ ગયા એટલે ભગવાનનું નામ લીધું અને ઊંડો શ્વાસ લીધો અને પછી ચલો, અમે ત્રણેય જણા અમારો રથ લઈ અને નીકળી ગયા હતા સ્કૂલે જવા માટે. થોડીક વાર થઈ ત્યાં ફાઇનલી અમે લોકો પહોંચી ગયા સ્કૂલમાં. અને સ્કૂલે આવતાની સાથે જ મારું ટેન્શન ખૂબ જ વધવા લાગ્યું કે હવે શું થશે, શું રિઝલ્ટ આવશે અને શું લખેલું હશે આ લોકોએ. તો કંઈ નહીં, આ છે મારા બંને બાળકોની સ્કૂલ. હવે આપણે ક્લાસરૂમમાં જવાનું હતું એટલે અમે લોકો આવી ગયા ઉપર અને આ છે મારા બંને બાળકોનો ક્લાસરૂમ. તો ફાઇનલી ક્લાસરૂમમાં આવતાની સાથે જોયું તો મારા કરતા તો પહેલા બીજા પેરેન્ટ્સ પણ આવીને બેઠેલા હતા. અને ટીચરે આવતાની સાથે જ અમને પેપર સાઇન કરવા માટે આપી દીધું કે જો તમારે રિઝલ્ટ જોઈતું હોય તો પહેલા આમાં સાઇન કરવી પડશે. એટલે મેં પણ અહીંયા ફોર્માલિટી પૂરી કરી લીધી. અહીંયા જે સાઇન કરવાની હતી બંને છોકરાઓના નામમાં એમાં સાઇન કરી લીધી. પછી પેપર આપણને ટીચરે પેપર ચેકિંગ કરવા માટે આપી દીધા હતા કે લ્યો તમારા બંને બાળકોએ શું શું પેપરમાં મિસ્ટેક કરેલી છે અને શું શું લખેલું છે એ તમે રીચેકિંગ કરી લો. પછી મેં પણ દ્રષ્ટિનું પેપર, પહેલા તો દ્રષ્ટિનું પેપર લીધું અને એને જે મિસ્ટેક હતી એ મેં એને બતાવી કે જ્યાં રોંગ હતું એ પણ એનામાં શું મિસ્ટેક થઈ છે એટલે એ મિસ્ટેક બતાવી એટલે કે નેક્સ્ટ ટાઈમ પરથી એ ધ્યાન રાખે. પછી બધા જ પેપર દ્રષ્ટિના ચેક થઈ ગયા. પછી આવી ગયા દ્વિજનો વારો, એના પેપર પણ હાથમાં લઈ લીધા અને વારા પરથી બધા જ પેપર એના પણ મેં ચેકિંગ કર્યા અને જ્યાં જ્યાં એને રોંગ હતું એ પણ મેં એને બતાવ્યું કે નેક્સ્ટ ટાઈમ એ બીજી વાર ધ્યાન રાખે. પછી એના પેપર રિસોલ્વ થઈ ગયા હતા એટલે મેં એને બધા ફાઇનલ રિઝલ્ટ એને મેચ કરી લીધા. અને ફાઇનલી આપણે બધા જ પેપર ચેકિંગ થઈ ગયા હતા. હવે ફાઇનલ રિઝલ્ટ સાથે પણ આપણે અહીંયા માર્ક્સ મેળવવાના હતા. અને અહીંયા મારી સાથે બીજા બધા પેરેન્ટ્સ પણ એ લોકોના બાળકોનું રિઝલ્ટ લેવા આવેલા હતા. હવે જ્યારે હું ફાઇનલ રિઝલ્ટ કાઉન્ટ કરતી હતી તો એની અંદર કાઉન્ટિંગમાં મિસ્ટેક હતી એટલે મેં તરત જ ટીચરને રિઝલ્ટ સુધારવા માટે આપી દીધું હતું. રિઝલ્ટ સુધરીને આવી ગયું તો એમાં દ્રષ્ટિનો સેકન્ડ નંબર હતો અને દ્વિજનો હતો ચોથો નંબર. ફાઇનલી આપણું રિઝલ્ટ પણ આવી ગયું હતું એટલે અમે લોકો અમારું રિઝલ્ટ લઈને નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને ઘરે જતા જતા નીચે જોયું તો